ટેટ ટૂર ભરતીની વાત કરીએ તો અંદાજિત મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરીએ કે 2024માં હમણાં જે ફોર્મ ભરાણા એમાં અંદાજિત આંકડો કેટલો રહેશે એની ચર્ચા કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 69થી 70ની વચ્ચે, EWSના કેટેગરીના ઉમેદવારો માટે 67થી 80, OBCના કેટેગરીના ઉમેદવારો માટે 67થી 68, STના કેટેગરીના ઉમેદવારો માટે 64થી 65, STના ઉમેદવારો માટે 65થી 66 જેટલું મેરિટ રહે એવી શક્યતા છે. હવે કયા જિલ્લામાં કેટલી જગ્યા અને ગણિત વિજ્ઞાનમાં કેટલા વિષયમાં જગ્યા રહેશે એની ચર્ચા કરીએ. વાત કરીએ તાપી જિલ્લામાં તો ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા છે તો કે ગણિત વિજ્ઞાનમાં 1 જગ્યા છે. ઊંઝા નગરપાલિકામાં તો કે 4 જગ્યા છે. વડોદરા જિલ્લામાં તો કે 58 જગ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં તો કે 400 જગ્યા છે. વલસાડ જિલ્લામાં તો કે 19 જગ્યા છે. ત્યારબાદ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો કે અમદાવાદ જિલ્લામાં ગણિત વિજ્ઞાનમાં 35, અમદાવાદ કોર્પોરેશનમાં 99, અમરેલી જિલ્લામાં ગણિત વિજ્ઞાનમાં 137, અમરેલી નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં 3, આણંદ જિલ્લામાં ગણિત વિજ્ઞાનમાં 70, આણંદ નગરપાલિકામાં ગણિત વિજ્ઞાનમાં 22 જેટલી જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની તો કે ભાવનગર જિલ્લામાં ગણિત વિજ્ઞાનમાં 1, બોટાદ નગરપાલિકામાં 4, છોટાઉદેપુરમાં 58, દાહોદમાં 400, ડાંગમાં 19, દ્વારકામાં 103 એમ કુલ આટલી જગ્યા ખાલી છે.